નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વાપીમાં જાણીતા વિશાલ મોબાઈલ શોપની વધુ એક બ્રાન્ચની શરૂઆત થઈ। 3 દિવસ સુધી સર્જાયેલા વરસાદી માહોલ અને મિની વાવાઝોડાના કારણે તારાજીના દ્રશ્યો સામે આવ્યા। શ્રી લક્ષ્મીનારાયણ મંદિરમાં મહાદેવના શિવલિંગનું નામકરણ કરવામાં આવ્યું। વલસાડમાં 1008 દીવડાઓ દ્વારા માતાજીની ભવ્ય આરતી કરાઈ। હવે સમાચાર વિગતવાર જોઈએ। ઔદ્યોગિક નગરી વાપીમાં જાણીતા વિશાલ મોબાઈલ શોપની વધુ એક બ્રાન્ચની શરૂઆત થઈ છે। વાપીના હાટસમા ગુંજન વિસ્તારમાં વિશાલ મોબાઈલ શોપનું આજે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે આરંભ કરવામાં આવ્યો। ઔદ્યોગિક નગરી વાપીમાં જાણીતા વિશાલ મોબાઈલ શોપની વધુ એક બ્રાન્ચની શરૂઆત થઈ છે। સાથે જ કપરાડાના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી જીતુભાઈ ચૌધરીએ પણ વલસાડ અને વાપીના રાજકીય અને સામાજિક અગ્રણીઓ પણ આ વખતે ઉપસ્થિત રહ્યા હતા। મહત્વપૂર્ણ છે કે છેલ્લા 30 વર્ષથી વોરા ફેમિલી દ્વારા વાપીના ચણોદમાં મોબાઈલના શોરૂમ શરૂ કરવામાં આવ્યો હતો, તે અત્યાર સુધી ખ્યાતિ પામી ચૂક્યો છે। આથી વિશાલ મોબાઈલ શોપની વધુ એક બ્રાન્ચ વાપીમાં શરૂ થઈ છે। વાપીના ગુંજન વિસ્તારમાં શરૂ થયેલી વિશાલ મોબાઈલ શોપમાં તમામ લેટેસ્ટ મોડેલો ઉપલબ્ધ છે। વર્ષોથી ભરોસાપાત્ર આ મોબાઈલ શોપના આરંભ પ્રસંગે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ પણ શુભેચ્છા આપી હતી। તો મોબાઈલ શોપના સંચાલકો દ્વારા પણ ગ્રાહકોને ઉત્તમ પ્રકારની સેવા પૂરી પાડવાની ખાતરી આપી છે। મોબાઈલ વર્ષો પહેલા ચણોદ ગામથી શરૂઆત કરેલી, આજે લગભગ 95 એટલે લગભગ 30 વર્ષ જેટલા થઈ ગયા। અને એમાં પણ હું એક વાતને ચોક્કસ દોહરાવીશ, તમારા આદરણીય નવીન કાકા એટલે નવીનભાઈ વોરા, જે એમના હિરેન મિતેશ વિશાલના જે પપ્પા છે, એમના આશીર્વાદ થકી આજે વાપી ગુંજનની અંદર જેને આજનો જે 21મી સદીનો સમય છે, એ સમયના માંગના હિસાબે આ વિશાલ મોબાઈલ લેટેસ્ટ નવો શોરૂમ ખોલી રહ્યો છે। ત્યારે હું ચોક્કસ શુભેચ્છા આપીશ અમારા નવયુવાનોને, દરેક વડીલોને, યુવાનોને કે વિશાલ મોબાઈલ નો સંપર્ક કરે। આમ તો વિશાલ મોબાઈલ વિશાલ નામથી જ પ્રખ્યાત છે। આખા વિસ્તાર વલસાડ હોય, વાપી હોય, દમણ હોય, સિલવાસા હોય, મહારાષ્ટ્રની બોર્ડર સુધીના તમામ લોકો વિશાલ મોબાઈલના સંપર્કમાં અને વિશાલ મોબાઈલમાં આવે છે। ત્યારે હું ચોક્કસ શુભેચ્છા આપીશ। અહીંયા જે નવો શોરૂમ ચાલુ કર્યો છે, આપણે અહીંયા બધી જ બ્રાન્ડના ઓથોરાઇઝ શોરૂમ છે। એની અંદર આપણે એપલથી માંડીને સેમસંગથી માંડી ઓપ્પો, વિવો, રિયલમી, એમાં બધી જ કંપનીના શોરૂમના બધા ફોન મળશે। એની સાથે ટોટલ બધા ફોનની આપણે અહીંયા સર્વિસ બી આપીશું કરીને, અને એના સિવાય બધા ફોનના આપણે અહીંયા લાઈવ ડેમો બી ઉપલબ્ધ છે। અને ફ્યુચર ટુડે વિશાલ મોબાઈલમાં તમને નવા મોબાઈલથી માંડીને બીજી એસેસરીઝથી માંડીને કવરથી માંડીને બધી વસ્તુ તમને અહીંયા જોવા મળશે। વિશાલ મોબાઈલ એટલે કસ્ટમર સેટિસ્ફેક્શન ઇઝ અવર મોટો। વિશાલ મોબાઈલનો એક જ ઇન્ટેન્શન છે કે કસ્ટમર સેટિસ્ફાય હોય। એકવાર તમે આવો ને વિશાલ મોબાઈલમાં તમે ટ્રાય કરો। થેન્ક યુ। વલસાડ જિલ્લામાં 3 દિવસ સુધી સર્જાયેલા વરસાદી માહોલ અને મિની વાવાઝોડાના કારણે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। કાંઠા વિસ્તારમાં ઘરોને નુકસાન થયું હતું, તો ખેતીના પાકોને પણ પુષ્કળ નુકસાન થયું છે। વલસાડ જિલ્લાના મુખ્ય પાક ડાંગર છે। તોફાની વાવાઝોડાના કારણે ડાંગરનો ઊભો પાક ખેતરોમાં આડો પડી ગયો હતો। પાક તૈયાર થવાની અણી પર હતો, એ વખતે જ સર્જાયેલા માહોલના કારણે ખેડૂતોએ મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। તો શાકભાજીના પાકોને પણ નુકસાનથી બચી શક્યા નથી। શાકભાજીમાં પણ ખેડૂતોને નુકસાન થયું છે। શાકભાજીના ફૂલ છોડ ખરી પડ્યા છે। સાથે જ હવે પાકમાં જીવાત સહિત અન્ય રોગોના કારણે ખેડૂતોએ હવે પોતાના પાકને બચાવવા માટે મોંઘા ભાવની દવાનો છંટકાવ સહિત અને મજૂરી કરવી પડી રહી છે।
મહત્વપૂર્ણ છે કે દર વર્ષે ચોમાસામાં અને પ્રતિકૂળ હવામાનના કારણે વલસાડ જિલ્લામાં ખેતીના પાકને મોટું નુકસાન થાય છે. આ વર્ષે પણ પાક તૈયાર થવાની આણી પર હતો. એ વખતે જ સર્જાયેલા માહોલના કારણે ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. આથી વલસાડ જિલ્લાના ખેડૂતો પણ સરકાર સમક્ષ થયેલા નુકસાનીની વળતરની માંગ કરી રહ્યા છે. વરસાદ અને વાવાઝોડાએ અત્યાર સુધીનો વરસાદ તો ઠીક હતો, પણ આજે લાસ્ટ 3 દિવસમાં એવો વાવાઝોડું સાથે એમાં બહુ મોટું નુકસાન કર્યું, ખાસ કરીને મરચાં અને રીંગણના પાકમાં અને ડાંગરના પાકમાં. કેમ કે ડાંગરનું જોઈએ તો આપણે અત્યારે સમજો કે આ રીતનો જ તડકો હોય તો 10 દિવસની અંદર તો બધા લોકો કાપવાનું ચાલુ કરતે, તો એ બધું પવન આવીને નીચે પડી ગયું અને એ લોકોને નુકસાન જ છે. શાકભાજીમાં બી હવે અમુક જગ્યાએ લોકો છે તે 45 દિવસ પહેલાં કેવા મરચાં લગાવેલા હોય કે એનાથી બી જલ્દી લગાવેલા હોય, તો એ લોકોના બી મરચાં પવનથી બધા નીચે પડી ગયા અને એ લોકોની એક વીણી બી થઈ ગયેલી. અત્યારે સરકાર પાસે શું અપેક્ષા? સરકાર પાસે અપેક્ષા એ જ કે આ શાકભાજી અને ડાંગરના પાકમાં સર્વે કરાવીને જે કંઈ થતું હોય ધારાધોરણ પ્રમાણે જે કંઈ સહયોગ આપે સરકાર સાહેબ. જે પ્રમાણે નુકસાન થયું છે એ પ્રમાણે જે માર્કેટની હાલત કેવી રહેશે? માર્કેટની હાલતમાં અત્યારે આપણને બહુ ઇફેક્ટ નહીં થશે, પણ સમજો 20 દિવસ પછી માર્કેટ અપ જશે શાકભાજીનું. મોંઘવારી વધશે અને તેનાથી પબ્લિકને પણ નુકસાન જ છે. આપનું નામ બોલો. અંકુર પટેલ. સાહેબ, અમે છે ને મોટાભાગે આદિવાસી પટ્ટામાં ડાંગર જ રોપીએ. એમાં 2 જાતનું ડાંગર આવે, એક હલકું આવે એ જલ્દી પાકી જાય, ને એક બીજું ભારે આવે એ મોડું પાકે. પણ જે જલ્દી પાકી જાય એ અમે તમારી સાંભે છે એ રોપેલું, ને હવે વરસાદ અને પવન જોરદાર આવ્યો એ જેના કારણે પડી ગયું, પાકેલો પાક પડી ગયો. હવે એ પાણીમાં પલળાઈ ગયો એટલે એ દાણો બી બગાડ્યો, અનાજ બગાડ્યું, પ્લસ આ પૂરા વેચીને અમે જે ખાતરનો કે રોપાણનો ખર્ચો કાઢતા એ બી બગાડ્યું. એટલે નુકસાન ઘણું થયું. આમ જોઈએ તો અમારું આ આજીવિકા મતલબ રોજીરોટી છીનવાય એવું અમને લાગે આજની તારીખમાં. સરકાર પાસે સાહેબ તમારા માધ્યમથી જે કંઈ સરકારની સહાય હોય તે બને એટલી સારી રીતે સર્વે કરીને જે તે ખેડૂતને મળે, જેથી કરીને અમારું જે નુકસાન થયેલું કે થવાનું તેની સામે રોજીરોટી મળી રહે તેવું કંઈક થાય તો બહુ ઉપરવાળાની ને તમારી મહેરબાની ને સરકારની મહેરબાની. ખૂબ મોટું નુકસાન છે, કારણ કે પવન સાથે અને અકલ્પનીય વરસાદ આવ્યો. અને બીજું, વલસાડ જિલ્લામાં અમારો અત્યારે મુખ્ય પાક ડાંગર છે અને શાકભાજીની ખેતી કરીએ છીએ અમે. તો ડાંગર જે વહેલી પાકતી જાત હતી તેમાં 10-15 દિવસમાં કાપણીની પણ તૈયારી થવાની હતી દિવાળીની આસપાસના પીરિયડમાં. તો પવન સાથે વાવાઝોડું આવવાથી ડાંગર આડો પડી ગયો છે ખેતરમાં અને તેને પણ ખૂબ નુકસાન છે. અને શાકભાજીના પાકોમાં જે ફૂલ પડવાની તૈયારી હતી અમુક વિસ્તારોમાં, તો તે ફૂલ પણ ખરી ગયા અને અમુક જગ્યાએ છોડવાઓ પણ વધારે પવનના કારણે ઉપેડાઈ અને ખેતરમાં નુકસાન થયું છે. સરકાર પાસે શું માંગ છે અને કઈ રીતે આ જે નુકસાન છે ભરપાઈ થશે? ખૂબ મોટું ખેડૂતોને નુકસાન થયું છે, કારણ કે પાયાના બેઝ પર જ વધારે નુકસાન થાય છે. અને ડાંગરની જે હાથમાં આવવાની તૈયારી હતી ત્યારે હવે ખેડૂતોની તો જે કાયમ આપણે રોજીરોટી છે અને ખાવાનો ખોરાક છે તે જ હવે છીનવાઈ ગયો. તો સરકારને આનો સિરિયસલી સર્વે કરવામાં આવે બાગાયત અને ખેતીવાડી વિભાગ તરફથી, અને જે અસરગ્રસ્ત ખેડૂતો છે એમને તાત્કાલિક જે વ્યવહારિક નુકસાન થયું છે તે ગણતરીમાં લઈને, નહીં કે SDRF અને NDRFના ધોરણ પ્રમાણે લિમિટેડ જે વળતર આપવામાં આવે છે તે આપવામાં આવે. ખૂબ સારી રીતે સરકાર સર્વે કરે અને વ્યવહારિક વળતર ચૂકવે તેવી આપના માધ્યમથી વિનંતી છે. શાકભાજીના ભાવ વધવાની શક્યતા ખરી? ચોક્કસ શક્યતા વધારે છે, કેમ કે અત્યારે જે પરિસ્થિતિમાં ખેડૂતોના મોઢેથી કોળિયો છીનવાઈ ગયો છે, એટલે હવે આ વરસાદ અને વાવાઝોડાના કારણે 15-20 દિવસ તો ખેડૂતોને આ નુકસાન થયું જ છે. એટલે લગભગ આવતા 1 મહિનામાં શાકભાજીના ભાવમાં પણ ઘણી તેજી રહેશે એવું લાગે છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો શ્રી લક્ષ્મીનારાયણ મંદિરમાં મહાદેવના શિવલિંગનું નામકરણ કરવામાં આવ્યું. વલસાડમાં 1008 દીવડાઓ દ્વારા માતાજીની ભવ્ય આરતી કરાઈ.
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। ઉમરસાડી માછીવાડ ગામમાં શ્રી લક્ષ્મીનારાયણ મંદિરમાં મહાદેવના શિવલિંગનું નામકરણ કરવામાં આવ્યું। આસો સુદ છઠ શારદીય નવરાત્રિના કાંત્યાયનીની કૃપા દૃષ્ટિથી ઉમરસાડી માછીવાડ ગામમાં શ્રી લક્ષ્મીનારાયણ મંદિરમાં મહાદેવના શિવલિંગનું નામકરણ વિધિ કરવામાં આવી હતી। યજમાન પદે શ્રી માછી મહાજન પંચના ઉપપ્રમુખ શ્રી પ્રવીણભાઈ ડી ટંડેલ તેમજ તેમના ધર્મપત્ની હેમલતાબેન પી ટંડેલને બેસાડવામાં આવ્યા હતા। ભૂદેવોના કંઠે મંત્રો, શ્લોક, મંત્રોચ્ચાર તથા વિવિધ ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી। 3-4 કલાકની વિધિ પૂજા બાદ મહાદેવના શિવલિંગને રામેશ્વર મહાદેવ નામની ઘોષણા ભૂદેવે કરી હતી। આ વિધિ દરમિયાન જાણે પૂર્વજો મેઘરાજા રૂપી વરસાદ વરસાવી મહાદેવના અભિષેક કર્યા હોય તેવું વાતાવરણ પણ સર્જાયું હતું। વરસાદી હેલી વચ્ચે આ ધાર્મિક વિધિ સંપન્ન થઈ હતી। રામેશ્વર મહાદેવના દર્શન, આરતી તથા પ્રસાદનો લાભ લઈને ભાવિક ભક્તજનો ધન્ય થયા હતા। શ્રી માછી મહાજન પંચના પ્રમુખ શ્રી કૃષ્ણભાઈ વી ટંડેલ, ઉપપ્રમુખ શ્રી પ્રવીણભાઈ ડી ટંડેલ, સેક્રેટરી શ્રી અશોકભાઈ એન ટંડેલ, જોઈન્ટ સેક્રેટરી મુકેશભાઈ કે ટંડેલ તથા ખજાનચી શ્રી દલપતભાઈ ડી ટંડેલ તેમજ મંદિર કમિટીના પ્રમુખ શ્રી રામચંદ્રભાઈ એમ ટંડેલ, ઉપપ્રમુખ શ્રી હિતેશભાઈ સી ટંડેલ, મેમ્બર ભાઈઓ, ગામના વડીલ બંધુઓ, માતાઓ, બહેનો, ભાવિક ભક્તજનો તથા ગામના નવા નિમાયેલા સરપંચ શ્રીમતી ખુશ્બુબેન જે ટંડેલે ઉપસ્થિત રહી હતી। આ સમગ્ર કાર્યક્રમ શ્રી માછી મહાજન પંચના નેજા હેઠળ મોરી ફળિયાના ભાઈઓ, બહેનો, વડીલ બંધુઓ તેમજ યુવાન મિત્રોના સહિયારા પ્રયાસોથી થકી સંપન્ન થયો હતો। વલસાડ ખાતે નેશનલ હાઈવે ઓથોરિટીની કામગીરીમાં વેઠ નેશનલ હાઈવે 48ના ખાડા માટી વડે પૂરવામાં આવ્યા। નેશનલ હાઈવે 48ના ખાડા પૂરવા માટે માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। સ્થાનિક જિલ્લા પંચાયત સભ્ય દ્વારા સમગ્ર મામલે નેશનલ હાઈવે ઓથોરિટીને પૂછવામાં આવતા ખાડા પૂરવાનું મટીરીયલ પૂર્ણ થયું હોવાનું જણાવાયું છે। જીએસપી મટીરીયલ પૂર્ણ થતા માટી વડે ખાડા પૂરવામાં આવ્યા। માટી વડે ખાડા પૂરવામાં આવતા અકસ્માત થવાની ભીતિ વધાઈ છે। વરસાદ પડે તો નેશનલ હાઈવે પર કીચડ થતા અકસ્માત થવાની ભીતિ પણ સર્જાઈ રહી છે। હાઈવે ઓથોરિટી દ્વારા જે હાલમાં વરસાદના કારણે જે ખાડા પડેલા છે તેને હાલમાં એ લોકો જીએસપી દ્વારા કે ડામર પેચવર્ક દ્વારા એ લોકોએ કામગીરી હાથ ધરી છે। પરંતુ અમારા સરોણ ગામમાં જે હાઈવે નેશનલ હાઈવે છે જે ખૂબ જ વ્યસ્ત હોય છે, તો જ્યાં ખાડાની જગ્યાએ એ લોકો હાલ માટી પુરાણ કરીને અહીંયા રોલિંગ કરવામાં આવ્યું છે। તો વરસાદના કારણે અહીંયા પાણીના દ્વારા માટી ભીંજાઈ જાય છે, તો એના દ્વારા બાઇક સ્લીપ થવાની પૂર્વ શક્યતા છે અને એક્સિડન્ટ થવાનું ભય છે। હાઈવે ઓથોરિટીના અધિકારી, સક્ષમ અધિકારીને નહીં જાણ પડી, જે સ્થાનિક જે ખાડા પૂરવા આવ્યા હતા એના જે સુપરવાઇઝર હતો એને જાણ કરી, તો એમના દ્વારા એમ કહેવામાં આવ્યું કે જીએસપી પતી ગયું છે, તો એના એટલા માટે માટી પુરાણ કર્યું છે। જે હાઈવે માટે આગળ પણ હું જે મુખ્ય NHAIના જે છે અધિકારી એમને આગળ પણ હાઈવે પૂરવા માટે, સર્વિસ રોડના પણ ખાડા પૂરવા માટે વારંવાર રજૂઆત કરી છે, પણ હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ જાતની એને યોગ્ય ખાડા પૂરવામાં આવતા નથી। સર્વિસ રોડની વાત કરું ને, જેવો એ લોકો સર્વિસ રોડ બનાવ્યો ને એના એક જ વરસાદમાં, પહેલા જ વરસાદમાં ધોવાઈ ગયો હતો। તે છતાં પણ વારંવાર અમે રજૂઆત કરી। આગળ પણ જો તમે અહીંથી સરોણથી ગુલનાવ સુધી જાઓ, જે પણ સર્વિસ રોડ છે ત્યાં એટલા મોટા ખાડા છે કે અડધી એક્ટિવા અંદર આવી જાય તેવું છે, તો કોઈ નિર્દોષ વ્યક્તિનો જાનહાનિ નહીં થાય એના માટે અમે હાઈવે ઓથોરિટીને વારંવાર રજૂઆત છે, પણ હાઈવે ઓથોરિટી કોઈ એનો પગલાં લેતા જ નથી એના પર। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો વલસાડમાં 1008 દીવડાઓ દ્વારા માતાજીની ભવ્ય આરતી કરાઈ।
ફરી આપનું સ્વાગત છે। વલસાડ જિલ્લામાં નવરાત્રીનો ઉત્સાહ ચરમસીમાએ છે। આઠમને લઈને ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો છે। વલસાડમાં 1008 દીવડાઓ દ્વારા માતાજીની ભવ્ય આરતી કરવામાં આવી। વલસાડ જિલ્લામાં નવરાત્રીનો ઉત્સાહ ચરમસીમા પર પહોંચ્યો છે। આઠમને લઈ ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। વલસાડમાં 1008 દીવડાઓ દ્વારા માતાજીની ભવ્ય આરતી કરવામાં આવી છે। ગરબા મહોત્સવમાં આઠમ નિમિત્તે ભવ્ય આરતી મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા। માતાજીની પૂજા આરતી કરીને ભક્તોએ ધન્યતા અનુભવી છે। 1008 દીવડાઓની આરતીને લઈ માહોલ ભક્તિમય બન્યો। ગોકુલ ચેરિટેબલ ટ્રસ્ટ સેવા મિત્ર મંડળનો સથવારે નવલી નવરાત્રિ 2025નો આજે 8મો દિવસ છે। અમારી પરંપરા રહી છે કે આઠમના દિવસે મહાઆરતી એટલે કે 1008 દીવડાની આરતી કરીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ માતાજીને કે સર્વેનું કલ્યાણ થાય, વિશ્વભરમાં ભારતનું નામ રોશન થાય અને જે કંઈ પણ ખેલૈયાઓ અમારા ગરબા ગ્રામમાં આવે છે એ સૌના પરિવારનું કલ્યાણ થાય એવી અમે આજની આરતી મારફત પ્રાર્થના કરીએ છીએ માતાજીને। 1008 દીવડાની અમે આજે આરતી કરી, સમગ્ર લાઇટ ઓફ કરીને એક સુંદર વાતાવરણમાં માતાજીને રીઝવવાનો પ્રયત્ન કર્યો છે। સાથે જ ખેલૈયાઓ આજે અલગ અલગ ભગવાનના વેશભૂષામાં પણ ઉતર્યા હતા, જાણે ભગવાન સાક્ષાત ગોકુળમાં આવ્યા। આઠમને દિવસે દર વર્ષે અમે લોકો જે ગ્રુપ કોમ્પિટિશન કરીએ છીએ, જેટલા પણ ક્લાસીસ વલસાડમાં છે એ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને અલગ અલગ પોતાની થીમ બનાવીને અલગ અલગ ભગવાનના વેશ ધારણ કરીને અત્રે ગરબાનું આયોજન કરતા હોઈએ છીએ અને આજે ગ્રુપ કોમ્પિટિશન એ અમે કરીએ છીએ અને ગ્રુપ કોમ્પિટિશનની અંદર જે કંઈ પણ ગ્રુપ ફર્સ્ટ આવશે કે સેકન્ડ આવશે કે થર્ડ આવશે એ છેલ્લે દિવસે અમે ઇનામ જાહેર કરીએ છીએ। સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વાપીમાં જાણીતા વિશાલ મોબાઈલ શોપની વધુ એક બ્રાન્ચની શરૂઆત થઈ।
3 દિવસ સુધી સર્જાયેલા વરસાદી માહોલ અને મિની વાવાઝોડાના કારણે તારાજીના દ્રશ્યો સામે આવ્યા. શ્રી લક્ષ્મીનારાયણ મંદિરમાં મહાદેવના શિવલિંગનું નામકરણ કરવામાં આવ્યું. વલસાડમાં 1008 દીવડાઓ દ્વારા માતાજીની ભવ્ય આરતી કરાઈ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.